को पिंजरे में डाल दिया है। जय गिरनारी जेल में पूर દીધા। આ બાપુની મોત છે ભાઈ। આ વખતે ટ્રાફિક કેવું લાગે છે? બહુ છે, હજી તો મારા કાલ બહુ થાય। હજી વધશે ને? વાહ વાહ, જય ગિરનારી, જય ગિરનાર। વાહ। તો બધા આ બધું રજવાડું આવ્યું છે સાહેબ। આ જગ્યા ઉપર સૌરાષ્ટ્રના સાવજો હવે ધીમે ધીમે આવી રહ્યા છે અને જમાવટ છે ભાઈ। આમ જુઓ, ખૂબ સરસ મજાની જગ્યા। અરે સામો ગરવો ગઢ ગિરનાર હોય અને તમારા બધા દુઃખ દર્દ ને બધું હરી લે। જય ગિરનારી। રામદાસ ગોંડલિયાને શંખ વગાડતા આવડ્યો કે નહીં? એને ન આવડે, પેટી વગાડતા આવડે। તમે અને તમારા ગુરુભાઈ કદાચ હશે સાથે ગયા હતા, ટ્રાય કરી શીખડાવવાની પણ નહીં વાગે। એનો સૂર નહીં, એનો સૂર પેટીનો। હા, અમારા સૂર નાથ શંકરને। હાલો નમસ્કાર, કેમ છો? ફરીવાર આપ સૌના ઓડિયોમાં હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ। શિવરાત્રિનો મેળો ઓલમોસ્ટ જામી ગયો છે અને ખૂબ સરસ મજાની બધી આ જગ્યા ઉપર તૈયારીઓ છે। બસ તમારા આવવાની રાહ છે। થોડુંક અત્યારે જ્યારે બપોર વચ્ચે આપણે વિડીયો શૂટ કરી રહ્યા છીએ ત્યારે થોડુંક માહોલ લાઇટ લાગી રહ્યો છે। બાકી રાત્રે પૂરજોશમાં ટ્રાફિક આ જગ્યા ઉપર આવી જતી હોય છે। અત્યારની વાત કરું તો થોડું પાક્કું આપણને દેખાઈ રહ્યું છે, પણ સ્ટીલ લોકોની આવક જે છે એ કન્ટિન્યુઅસલી થઈ રહી છે અને આ બધી વસ્તુ તમારા સાથે શેર કરી રહ્યા છે। અત્યારે આપણે આ પોલીસ ચોકી વિસ્તારમાં છીએ અને ત્યાંથી આપણે આગળ વધીશું। જય ગિરનારી, હર હર મહાદેવ। શેની રાહ જોવો છો? જો ઘરે રહેશો તો રહી જશો। આવી જાવ આ જગ્યા ઉપર ભવનાથમાં શિવરાત્રિના મેળામાં ને જમાવટ કરો। આજના વિડીયોમાં તમને હું આ જગ્યાની માર્કેટ કઈ કઈ વસ્તુઓ મળે છે, શું છે શું નહીં, તમામ વસ્તુ દેખાડવાનો છું। સાથે સાથે સાધુ સંતોના દર્શન તો રહેવાના જ હોય છે। આ બધી વસ્તુ જોવા માટે જોડાયેલ રહેજો વિડીયોમાં અને ચેનલ પર પહેલી વાર આવતો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો। જઈ રહ્યા છીએ આપણે આગળ। જય ગિરનારી। જો સાહેબ, આ જગ્યા ઉપર વસ્તુઓ જે મળતી હોય એના વિશે વાત કરું ને તો 5 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની બધી વસ્તુ આ જગ્યા ઉપર મળતી હોય છે। કેમ છો મોટા બેન, મજામાં? શું છે રમકડાની પ્રાઇસ એવરેજ? 50 રૂપિયા વાળી છે। આ એ બી 50 છે। વાહ। હા સાહેબ, ગેમ જો આપણે નાના હતા ને ત્યારે આ ગેમ બહુ રમેલા, દેખાય છે? આ રિંગ હોય ને બધી અંદર નાખવાની હોય। વાહ, જોરદાર। આની શું કિંમત છે? 100 રૂપિયા। વાહ, જોરદાર। સાહેબ, આવી સરસ મજાની વસ્તુઓ આ જગ્યા ઉપર મળતી હોય છે। આવો તો જરૂરથી મુલાકાત લેજો। સામેની બાજુએ આપણે જોઈએ ને તો આ જગ્યા ઉપર માળાઓ ને એ બધી વસ્તુ મળતી હોય છે। આ વસ્તુ પણ ઘણી બધી આ જગ્યા ઉપર આપણને મળતી રહે છે। માળાઓ જે છે આ જગ્યા ઉપર ખૂબ સરસ મજાની મળતી હોય છે। જોરદાર। આ તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના રુદ્રાક્ષ આ જગ્યા ઉપર છે। વાહ, શું છે રુદ્રાક્ષનું બેન? 2 મૂકી। कितने का है? कितने का है? 50 रुपये का। 50 રૂપિયાનું આ છે। જુઓ, જોરદાર। આ બધી માળાઓ પણ આપણને આ જગ્યા ઉપર મળે। જોરદાર। અને હું માથે ચડાવી દેવી છે। આમો દોયડો આવે। તો સાહેબ, માહોલ જેમ જેમ આપણે અંદર જઈ રહ્યા છીએ એમ એમ પબ્લિક આપણને થોડુંક દેખાવા માંડ્યું છે। નકર ઘડીક વાર તો આપણા મોતિયા મરી ગયા હતા કે ભાઈ હવે આ જગ્યા ઉપર હું આપણે એટલું બધું ટ્રાફિક નથી દેખાણું તો નહીં મજા આવે, પણ ધીમે ધીમે ટ્રાફિક થઈ રહ્યું છે। જય ગિરનારી દાદા। જય ગિરનારી। જય મોટા ભાઈ। ક્યાં ગામથી આવો છો? બોટાદ। હા હા, દર વર્ષે આવો શિવરાત્રી કરવા માટે? આવીએ દર વર્ષે। આ વખતે ટ્રાફિક કેવું લાગે છે? બહુ છે, હજી તો મારા કાલ બહુ થાય। હજી વધશે ને? વાહ વાહ, જય ગિરનારી, જય ગિરનાર। વાહ। તો બધા આ બધું રજવાડું આવ્યું છે સાહેબ। આ જગ્યા ઉપર સૌરાષ્ટ્રના સાવજો હવે ધીમે ધીમે આવી રહ્યા છે અને જમાવટ છે ભાઈ। આમ જુઓ, ખૂબ સરસ મજાની જગ્યા। અરે સામો ગરવો ગઢ ગિરનાર હોય અને તમારા બધા દુઃખ દર્દ ને બધું હરી લે। જય ગિરનારી। વાહ, જય ગિરનારી। વાહ, જો, હર હર મહાદેવ। જય ગિરનારી। को पिंजरे में डाल दिया है। જય ગિરનારી। जेल में पूर દીધા। આ બાપુની મોત છે ભાઈ। જય ગિરનારી સામે જ એમનો ધૂળો છે અને અત્યારે બાપુજી દત્ત ભગવાનના ચરણોમાં આમ કહે ને કે એમના દત્ત ભગવાનનું જે મંદિર છે એમાં અત્યારે જઈને આરામ ફરમાવી રહ્યા છે।
શું કે બાપુ મેળાનો માહોલ કેવો છે? ફૂલ મેળો જામ્યો હે ને? સાવચેતી આવજો, ચોર પકડાય બધા, ખીચા કાતરું, મોબાઈલ ચોર, બધા ધ્યાન રાખજો, તમારે બધાની સેફટીમાં આવજો. બધા જય ગિરનારી બોલો, મેળો કરવા આવો. જય ગિરનાર. જય ગિરનારી, હર હર મહાદેવ, જય ભવનાથ મહાદેવની જય હો. આવો બધા ભક્તો. જય ગિરનારી, હર હર મહાદેવ. મિત્રો અત્યારે જ્યારે આપણે ભવનાથ વિસ્તારમાં આવ્યા છીએ ત્યારે ગુરુદત્ત ભગવાનના આપણે દર્શન કરીશું. જય ગિરનારી, હર હર મહાદેવ. જય ગિરનારી. ખૂબ સરસ મજાના આપણે દર્શન કરી રહ્યા છીએ અત્યારે દત્ત ભગવાનના. જય ગિરનારી, ઓમ નમો બાપુ. જય ગિરનારી. શું કહે છે ભવનાથનો માહોલ? भवनाथ में माल फूल मेला जाना देख, अभी 2 दिन हो रहा है, मेला चालू हो गया. राउत में आना सब. અને રાતે તો રોનક જ આખી અલગ હોય છે. रात में तो क्या ठंडा रहता है ना, तो रौनक अलग रहती है. और गर्मी है. સહી હે, સહી હે. રામદાસ ગોંડલિયાને શંખ વગાડતા આવડ્યો કે નહીં? એને ન આવડે, પેટી વગાડતા આવડે. તમે અને તમારા ગુરુભાઈ કદાચ હશે સાથે ગયા હતા, ટ્રાય કરી શીખડાવવાની પણ નહીં વાગે નહીં. એનો સૂર નહીં, એનો સૂર પેટીનો. હા. हमारा सूर नाथ शंकर ने. शंख बजाना हमारा काम है, उसका पेटी बजाना काम है. બરોબર બરોબર. हाँ, वो जैसा पेटी बजाता है ना, ऐसा हमारा शंख बजता है. हाँ. जय वो गिरनार. भी एक सूर है. हाँ. शंख भी एक सूर है. वो एक बार आप सिखा सकते हो क्या कैसे बजता है? सबसे नहीं बजता है. सीख तो जाएगा, साथ में रहेगा तो सीख जाएगा. और सुबह शाम डेली बजाना, पर डेली करने से सब कुछ आ जाता है. हाँ. कोई चीज ऐसा है कि नहीं आवे, प्रयोग करना पड़ता है उसका. ये अंदर में जो ये है ना, ये पूरा निकल आता है. जगाना उसको बजाना पड़ता है तो जागता है. लेकिन आप बहुत देर तक बजा सकते हो. अरे वो तो बजेगा, उसको जहाँ तक बजाना है तब तक. બાપુ ત્રિલોકગીરી બાપુ સાથે આપણે વાતચીત કરી છે અત્યારે. બાપુએ ગઈકાલના ડાયરામાં જઈને રામદાસ ગોંડલિયા જે છે એમને ચાલુ ડાયરામાં જે શંખનાદ કર્યો છે ભાઈ, જોરદાર. કોઈને ઇન્ટરવ્યુ નથી દીધું, પહેલી વાર કરે. પહેલી વાર ઇન્ટરવ્યુ બાપુ આપ્યું છે. સાચી વાત છે, સાચી વાત છે. અને ઓમેય તમારું જે એમ કે ને કે શણગાર જોઈને ઘણીવાર લોકો ભડકે તમારાથી, થોડોક તમારો મગજ આમ ગરમ છે. શ્રી મહાકાલનું સ્વરૂપ है ને. અચ્છા. તો આ હતા ત્રિલોકગીરી બાપુ, જેમની સાથે આપણે ખૂબ સરસ મજાની વાતચીત કરી છે. બાપુને જો તમે ક્યારેય આ જગ્યા ઉપર ભવનાથમાં જુઓ તો જરૂરથી બાપુની મુલાકાત લેજો, બહુ મજા આવશે તમને મળવાની. બાકી જો ખૂબ સરસ મજાના અત્યારે દત્ત ભગવાનના દર્શન કરી રહ્યા છીએ આપણે, અને બાપુ પાસેથી આપણે શંખનાદ શીખવાનો છે, એ ફાઇનલ છે. पहले दिन सिखा दूंगा, एक दिन में. અહીંથી શંખ લઈને જ જવું છે ભવનાથમાંથી. તો અહીંથી આપણે જ્યારે ઘરે જશું ને ત્યારે શંખ લઈને જશું, બાપુ શીખડાવે ને એમ આપણે શીખી જ જવાનું છે. જય ગિરનારી, હર હર મહાદેવ. આપણે આગળ વધીએ. ત્રિલોકગીરી બાપુની જય हर हर મહાદેવ. જય ગિરનારી. जय गिरनारी. धर्म की जय हो, धर्म का नाश हो. ઓકે ફ્રેન્ડ્સ, તો બાપુ સાથે વાત કરવાની ખૂબ જ મજા આવી છે, અને 2 દિવસમાં બહુ સારા એવા એમ થોડાક મિત્ર બની ગયા છે, અને મજા આવે એમની સાથે વાતચીત કરવાની. અને આ તમે જોઈ શકો છો કે સાધુ સંતો અત્યારે આરામ ફરમાવી રહ્યા છે, કેમ કે આખી રાત આ જગ્યા ઉપર એમ કહે ને કે માહોલ અલગ હોય છે. રાત્રિનો માહોલ અલગ હોય છે, દિવસનો માહોલ અલગ હોય છે. જય ગિરનારી બાપુ. તો અહીંથી ભવનાથ મંદિર અને સાધુ સંતોના જે કંઈ પણ તમે આ જગ્યા ઉપર જુઓ છો, આપણે જોઈ રહ્યા છીએ. જય ગિરનારી. ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે આ જગ્યાએ આવો ને તો સાધુ સંતોના દર્શન જરૂરથી કરજો, કેમ કે એવું માનવામાં આવે છે કે આ જગ્યા ઉપર બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈક ને કોઈક અવતારમાં આ જગ્યા ઉપર આવી જતા હોય છે. તો જરૂરથી આ જગ્યા ઉપર આવવું જોઈએ. જય ગિરનારી. આવું પછી આવું.